અગાઉ આપણે છેલ્લે એસિડ બેઝની પાણી સાથે પ્રક્રિયા જોઈ અને શું શું સાવધાની રાખવી જોઈએ એ પણ જોયું હતું. એસિડમાં પાણી ઉમેરાય કે પાણીમાં એસિડ ઉમેરાય? પાણીમાં એસિડ ઉમેરવાનું, પણ સતત એને પછી મિક્સ કરતું રહેવું પડે, હલાવતું રહેવું પડે. બરોબર. હવે પછીની વાત કરીએ એસિડ બેઝની પ્રબળતા. મતલબ કે એસિડ અને બેઝ વિશે આપણે અગાઉ જોયું. આપણે અગાઉ સૂચકની મદદથી એ પણ ચેક કર્યું કે એસિડ છે કે બેઝ. જ્યારે શરૂઆતમાં આપણે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે સૂચક વિશે જોયું હતું કે નહીં? તો એ સૂચક શું જાણ કરતું હતું કે આપેલો દ્રાવણ અથવા આપેલો પદાર્થ શું છે, એસિડ છે કે બેઝ. પણ હવે આપણે બીજા એવા સૂચકોની મદદથી, સાધનોની મદદથી ચેક કરશું કે જેમાં કેટલું એસિડિક અને કેટલું બેઝિક છે. મતલબ કે એની સાંદ્રતા કેટલી વધારે છે ને કેટલી ઓછી છે. વધારે એસિડિક છે, ઓછું એસિડિક છે, વધારે બેઝિક છે કે ઓછું બેઝિક. આ ચેક કરવાની છે ને એને આપણે શું કહીએ? એસિડ બેઝની પ્રબળતા. શું કહેવાય છે ને? એસિડ બેઝની પ્રબળતા કહેવામાં આવે છે. શેના વડે માપવામાં આવે છે? આપણો પ્રશ્ન અહીંયા છે પીએચ માપક્રમ, જેનું નામ છે, પ્રશ્નનું નામ શું છે? પીએચ માપક્રમ. બરોબર. હવે પીએચ નો મતલબ થાય શું? પીએચ નો મતલબ થાય પોટેન્સ ઓફ હાઇડ્રોજન આયન. બરોબર. કેમ કે કોઈ પણ એસિડ અને બેઝ સાંદ્ર છે કે મંદ છે કોના ઉપરથી ખબર પડે? તો કે એસિડમાં રહેલો હાઇડ્રોજન આયનની મદદથી ખબર પડે અને બેઝમાં રહેલા હાઇડ્રોક્સાઇડ આયનની મદદથી ખબર પડે, OH માઇનસ. ઓકે. તો દ્રાવણમાં H+ અને OH માઇનસ આયન એકમ કદ દીઠ એની જે સાંદ્રતા હોય એને એસિડ બેઝની પ્રબળતા કહેવામાં આવે છે. બરોબર. એસિડ બેઝની પ્રબળતા મતલબ શું? તો કે કોઈ પણ દ્રાવણની અંદર એસિડ એટલે કે H+ આયન હોય અને બેઝમાં શું હોય? OH માઇનસ. એકમ કદ દીઠ આ આયનો કેટલા છે? જો આ આયન હોય તો એ શું હોય? એસિડ. OH માઇનસ હોય તો એ શું હોય? બેઝ. સમજી ગયા કે નહીં આખી વસ્તુ? એકમ કદ દીઠ પ્રત્યેક કદમાં, એકમ કદમાં કેટલો જથ્થો છે આનો, એની પ્રબળતા કેટલી છે આના ઉપરથી ખબર પડે કે ભાઈ H+ વધારે હોય તો વધારે એસિડિક, H+ ઓછો હોય તો ઓછો એસિડિક અથવા મંદ, OH માઇનસ વધારે હોય તો વધારે બેઝિક, OH માઇનસ ઓછો હોય તો ઓછો બેઝ. બરોબર. આ રીતે આપણે દર્શાવીએ છીએ. બરોબર. ઓકે. તો H+ અને OH માઇનસની એકમ કદ દીઠ સાંદ્રતાના પ્રમાણે આપણે એસિડ બેઝની પ્રબળતા નક્કી કરીએ છીએ. આ પ્રબળતા માપવા માટે સાર્વત્રિક સૂચકનો ઉપયોગ થાય છે. કયો સૂચક કીધો? સાર્વત્રિક સૂચક, યુનિવર્સલ ઇન્ડિકેટર જેને કહેવાય છે, નો ઉપયોગ થાય છે. અને સાર્વત્રિક સૂચક એટલે શું? તો કે જે ઘણા બધા સૂચકનું મિશ્રણ છે તથા જુદા જુદા હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રમાણે શું કરે છે? જુદા જુદા રંગ દર્શાવે છે. આ એક એવો સૂચક છે કે જેને ઘણા બધા સૂચક મિક્સ કરીને બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ હાઇડ્રોજનની સાંદ્રતા, એકમ કદ દીઠ ઓછો હાઇડ્રોજન હોય તો કંઈક અલગ રંગ આપે છે, થોડોક વધારે હોય તો એનાથી કંઈક અલગ રંગ આપે છે, એનાથી કંઈક વધારે રંગ હોય તો, અથવા સોરી સાંદ્રતા હોય H+ની તો આ રીતે એ રંગમાં પરિવર્તન થતા જાય છે. ઓકે. જેને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક સૂચક. પૂછી શકે સાર્વત્રિક સૂચક એટલે શું? તો કે સાર્વત્રિક સૂચક શું છે? તો કે એસિડ બેઝની અથવા કોઈ પણ દ્રાવણમાં H+ અને OH માઇનસની સાંદ્રતા માપવા માટે એક સૂચકમાં લેવામાં આવે છે જેને આપણે શું કહીએ છીએ? સાર્વત્રિક સૂચક. આ સૂચક એટલે શું? કે જે ઘણા બધા સૂચકનું શું છે? મિશ્રણ છે અને જુદા જુદા હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રમાણે એ જુદો જુદો રંગ આપે છે. ઓકે. અહીંયા થોડાક સાધનો દર્શાવેલા છે, થોડાક પદાર્થો દર્શાવ્યા છે, વસ્તુ દર્શાવી છે અલગ અલગ. તમે અહીંયા જો ખબર પડશે. આ એક મશીન છે જેને પીએચ મીટર કહેવામાં આવે. શું આવે છે એને? પીએચ મીટર. પીએચ મીટર છે. હવે આમાં શું ખબર છે? જે પણ દ્રાવણની સાંદ્રતા અથવા એની એસિડિક અથવા બેઝિક છે ચેક કરવું હોય ને, બરોબર, તો આ જે પ્રોબ દેખાય છે કે નહીં, આ ધ્રુવ, એને એ દ્રાવણમાં ડુબાડી દેવાનો અને એમાં ડુબાડીને શું કરી દેવાનું છે? આઈકન ડિજિટલ સ્ક્રીન ઉપર બધું દેખાઈ જાય, આંકડો જ દેખાય સીધો. એના ઉપરથી દેખાય છે તમને ડાયરેક્ટલી આંકડો દેખાય કે આટલી પીએચ છે. બરોબર. એની મૂલ્ય માપવામાં આવે ને એની પાછળ પીએચ શબ્દ વાપરવામાં આવે છે. ઓકે. આ મીટર છે એક પ્રકારનું, એને પીએચ મીટર તરીકે ઓળખીએ છીએ. આ છે એ યુનિવર્સલ ઇન્ડિકેટર, મતલબ કે સાર્વત્રિક સૂચક. બરોબર. આ શું છે? સાર્વત્રિક સૂચક છે. બરોબર. આ બોટલમાં જે દર્શાવ્યું કે નહીં, જાંબુડીઓ પણ આપણે કે જે એક રંગનો આ એ પ્રમાણે આવતો હોય છે. હવે આ સૂચક ક્યાં છે કહું? તો પપ્પા આગળ હશે. તો પેલું ખબર છે ભગવાન ભાઈ આગળ. આ વસ્તુ એમના આગળ હતી એક વખત. આપણા પાસે પણ છે. આ તો વાત છે. એક વખત કંઈક પાણીનું કંઈક કરતા હતા ને, પાણીનું પેલું મશીન, હા, શરૂઆતમાં કંઈક સેલિંગ કરતા હતા કે નહીં, એ લાયા હતા. બરાબર. આપણે લેબમાં પણ ચેક કરશું. તો એ સાર્વત્રિક સૂચક છે. આ બંને એ જ છે. આને શું કરવાનું ખબર છે? જે દ્રાવણ એસિડિક છે કે બેઝિક છે ચેક કરો, એના ટીપા નાખવાના. ટીપા નાખો ને એટલે અલગ અલગ રંગ પરિવર્તન બતાવે. એ એસિડ છે, બેઝ છે, એ પ્રમાણે રંગ પરિવર્તન બતાવે. કઈ રીતના રંગ બતાવે? તો અહીંયા તમને દેખાય છે.
આપણે પેલું મેઘ ધનુષ્ય વિશે જાણો છો ને, જાની વાલી બિનારે, એ પ્રમાણે છે. જો જાંબલીથી ચાલુ થાય ને છેલ્લો રાતો રંગ છે, એટલે આમાં થોડાક રંગમાં ફેરફાર હોય અલગ અલગ, બરોબર. તો આ રીતે એ રંગ બતાવે છે કે જો જાંબલી બાજુનો રંગ હોય, અહીંયાથી તટસ્થથી મળીને આ બાજુનો રંગ હોય, તો એ દ્રાવણ કેવું હશે? બેઝ હશે. કેવું હશે? બેઝ. અને જો આ બાજુ રાતા તરફના રંગ હોય તો એ દ્રાવણ કેવું હશે? એસિડિક હશે અથવા એસિડ હશે. આ બાજુના બધાય અને સેન્ટરમાં છે એ તટસ્થ, એ કેવા છે? તટસ્થ છે અથવા ન્યુટ્રલ છે. તો આ એ યુનિવર્સલ ઇન્ડિકેટર મતલબ કે સાર્વત્રિક સૂચક છે, જેના અંદર જેને ચેક કરવાની હોય પીએચ, એના અંદર આ મૂકવામાં આવે છે. ઓકે, આપણે વાત કરીએ પીએચ વિશે. પીએચ એટલે શું છે એ દર્શાવીએ. તો પીએચ માપક્રમ મતલબ શું થાય? તો કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટે વપરાતા માપક્રમને પીએચ માપક્રમ કહેવામાં આવે છે. દ્રાવણની અંદર હાઇડ્રોજન આયનની કેટલી સાંદ્રતા છે એ જે માપક્રમ વડે માપો એને શું કહેવાય? પીએચ માપક્રમ. કેમ કે પીએચમાં પીનો મતલબ થાય છે પોટેન્સ. પીનો મતલબ શું થાય? પોટેન્સ. અને એચ એટલે હાઇડ્રોજન આયન. એચ એટલે શું થાય? હાઇડ્રોજન આયન એટલે કે એચ પ્લસ. એચ પ્લસ. ઓકે, કોઈ પણ દ્રાવણમાં હવે પોટેન્સ એટલે શું? કે જો પીએચ માપક્રમમાં પી એટલે પોટેન્સ, જે જર્મન શબ્દ છે જેનો અર્થ થાય શક્તિ. હાઇડ્રોજન આયનની કેટલી શક્તિ છે, બરોબર, એ માપવાના સાધન અથવા માપક્રમને આપણે પીએચ માપક્રમ કહીએ છીએ. પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધી હોય? તો કે 0 થી લઈ અને 14 પીએચ. 0 પીએચ થી 14 પીએચ. આનાથી વધારે પીએચ હોય નહીં. કોઈ એમ કહે કે મારા આગળ 15 પીએચનું દ્રાવણ છે તો 15 પીએચ હોય નહીં. પીએચનું માપક્રમ ક્યાંથી ક્યાં ચાલુ થાય? 0 થી લઈ અને 14ની વચ્ચે હોય છે. સમજી ગયા? ઓકે, તો 14 પીએચ સુધી તમામમાં માપન કરી શકાય છે. જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધુ તેમ પીએચ ઓછી. જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા શું થતી જાય? વધુ થતી જાય, એમ પીએચ શું થતી જાય? ઓછી થતી જાય. તમને કદાચ ખબર ના પડે તો અહીંયા જુઓ, આ દેખાય છે આકૃતિ? ઓકે, દેખાય છે દરેકને? હવે રેડી. હવે જુઓ, પીએચ નું મૂલ્ય 0 થી ચાલુ થયું છે ને અહીંયા 14. તો પીએચ ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી 14 ની વચ્ચે હોય, બરોબર. ઓકે, આ વચ્ચે જે 7 દેખાય છે ને એ તટસ્થ છે. એ શું છે? તટસ્થ. અહીંયા જો પાણીની બોટલ દર્શાય, દેખાય છે? તો પાણી છે એ કેવું કહેવાય? તટસ્થ કહેવાય. કેમ કે એની પીએચ તટસ્થ છે, બરોબર, 7 છે. ઓકે, 7 થી 14 તરફ જાઓ એ બધા જ દ્રાવણો અથવા સંયોજનો શું છે? બેઝ છે. શું છે? 7 થી 14 તરફ જેમ જેમ જાઓ એમ બેઝિકતા વધતી જાય છે. એમ શું વધતું જાય છે? બેઝિકતા, મતલબ બેઝનું પ્રમાણ વધે છે. જેમ જેમ તમે આ બાજુ જશો ને 7 થી, તેમ બેઝનું પ્રમાણ વધે છે. હવે બેઝ વધારે સાંદ્ર ક્યારે થાય ખબર છે? જ્યારે આની અંદર OH માઇનસ વધે. એકમ કદ દીઠ હાઇડ્રોક્સાઇડ આયન વધે. શું વધે? એકમ કદ દીઠ. તો તમે 7 થી 14 તરફ જાઓ એટલે OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયનનું મૂલ્ય શું થતું જાય છે? વધતું જાય છે. આ ઉપર એરો બતાવીને મતલબ શું સમજવાનું? એ વધે છે. શું થાય છે? OH માઇનસ વધે છે. ઓકે, અને 14 થી 7 તરફ આવો તો OH માઇનસ શું થાય? ઘટે છે, બરોબર. 14 થી 7 તરફ આવો તો OH માઇનસ શું થઈ જાય? ઘટે. ઓકે, એ જ રીતે આ બાજુ ગઈએ 7 થી 0 તરફ. 7 થી 0 તરફ આમ જાઓ ને એમ એસિડનું પ્રમાણ વધતું જાય. શું વધતું જાય? એસિડનું. આમ જાઓ એમ શું વધતું જાય? બેઝ. અને આમ આવો એ પ્રમાણે, ડાબી બાજુ આવો એ પ્રમાણે એસિડનું પ્રમાણ, બરોબર. આમ જેમ જાઓ એમ એસિડ વધારે ને વધારે સાંદ્ર થતો જાય. આ બાજુ આવો. ઓકે, તમને કોઈ એવો પ્રશ્ન પૂછાય કે એક દ્રાવણ છે જે 2 પીએચનું છે અને બીજું દ્રાવણ છે એ 3 પીએચનું છે, તો આમાંથી કોણ વધારે એસિડિક છે? 2 કે 3? મોટો આંકડો મતલબ એવું ના થાય. તમે જેમ આ બાજુ જશો ને એમ શું થઈ જશે? એની એસિડિકતા વધતી જાય. એટલે આ વધુ કહેવાય. આ કેવા કહેવાય? પણ કોની કમ્પેરિઝનમાં? 3ની કમ્પેરિઝનમાં. તમને એમ પૂછે કે કોઈ એક દ્રાવણ છે એની પીએચ છે 0.1. કેટલી પીએચ છે? 0.1. અને બીજું એક દ્રાવણ છે એની પીએચ છે 0.5. તો આ બંનેમાંથી કોણ વધારે એસિડિક છે? 0.1. જેમ તમે આ બાજુ જશો મૂલ્ય એનું ઘટતું જાય, એ બાજુ એસિડ વધતો જાય.
અને જેમ મૂલ્ય વધતું જાય એમ બેઝિક વધતો જાય. શું વધતું જાય છે? અથવા બેઝની OH માઇનસની સાંદ્રતા વધતી જાય છે એવું કહેવા માંગે છે. જો તમને અમુક અમુક ચિત્રો દેખાય છે કે નહીં, એ બતાવે છે કે કઈ વસ્તુના પીએચ કેટલી હોય છે. જેમ કે અહીંયા બેટરીની અંદર જે દ્રાવણો છે એની પીએચ 0 અને 1ની વચ્ચે હોય છે. આપણા એસ સ્ટોમેચ એટલે કે આપણા જઠરની અંદર જે HCl એસિડ ઉત્પન્ન થાય છે કે નહીં, એની પીએચ જો 1ની નજીક છે, દેખાય છે કે નહીં. ત્યારબાદ લીંબુ, પછી સોડા પીએ, ટોમેટો, કોફી, મિલ્ક પણ આ બાજુ છે, દેખાય છે. 7 એ તટસ્થ છે. 7 કેવો છે? તટસ્થ. એ એસિડ પણ નથી અને બેઝ પણ નથી, એ તટસ્થ મૂલ્ય છે. પછી આવ્યું પાણી, 7 પીએચ ધરાવે છે અને 7 પીએચ વાળું પાણી હોય એ સારું પાણી કહેવાય, બરોબર. એના પછી જમણી બાજુ જઈએ, 8 પીએચની નજીક અથવા 7 થી 8ની વચ્ચે આપણું શરીર, આપણું બ્લડ એ 7 થી 8 વચ્ચે છે. પછી આગળ જઈએ તો કે ઈંડાની પીએચ એ 8 થી 9ની વચ્ચે હોય. સ્ટોમેટ ટેબ્લેટ મતલબ કોઈ ગોળી કરો કે નહીં, એ બેઝિક હોય. એસિડિક હોય તો ઉપરથી હેરાન ના કરે. કોઈ ટેબ્લેટ તમે કરો તો એ ટેબ્લેટ જો એસિડિક હોય તો એ ઉપરથી ત્વચાને બાળે. એ કેવો સ્વભાવ એનો? બેઝ હોય. એમોનિયાનું સોલ્યુશન કહો તો એ પણ કેવું છે? બેઝ. સાબુ બેઝ, બ્લીચિંગ તો બેઝ, અને છેલ્લે ડ્રેન ક્લીનર, કોઈ પણ આપણે આ સાફ કરતા હોય કે નહીં, ક્લીનર જે વપરાતું હોય એ બધા કેવા હોય છે? બેઝ હોય છે. ડિટર્જન્ટ કહો કે બીજું કોઈ પણ વસ્તુ કે બધા શું છે? બેઝિક હોય છે, બરોબર. તો પીએચ 0 થી કેટલા સુધી હોય છે? 14. આવો પ્રશ્ન પૂછાય છે. પીએચનું માપક્રમ ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી 14. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય? 7. એસિડિક જેમ જેમ તમે 7 થી 0 તરફ જાઓ, અથવા એમ કહીએ કે પીએચ 7 થી ઘટે તો એસિડિકતા વધે કે ઘટે? પીએચ 7 થી ઘટે તો એસિડિકતા વધે કે ઘટે? પીએચ 7 થી વધે તો બેઝિકતા વધે કે ઘટે? પીએચ 14 થી 7 તરફ જાઓ તો બેઝિકતા વધે કે ઘટે? પીએચ 0 થી 7 તરફ જાઓ તો એસિડિક વધે કે ઘટે? એસિડિક શું થતો જાય? ઘટતો જાય છે. આખું સમજી ગયા ચાર્ટને તમે? તમારા બુકમાં થોડુંક અલગ રીતે આપ્યું છે, બરોબર, પણ તમે આ પ્રમાણે પણ સમજી શકો છો. ઓકે, તો હવે વાત કરીએ કે જે 0 થી 7ની વચ્ચે હોય છે, જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે તેમ પીએચ શું થતો જાય છે? હવે ખબર પડી? હાઇડ્રોજન આ બાજુ જાઓ એમ H+ વધે, આ બાજુ આવો એમ વધે કે નહીં? અને પેલી બાજુ જેમ શું વધે? OH-. શું વધે? OH-. તો જેમ જેમ હાઇડ્રોજન આયન એટલે H+, એની સાંદ્રતા વધે તેમ પીએચ શું થતી જાય? ઓછી થતી જાય. અને દ્રાવણ શું બનતો જાય? વધારે એસિડિક. અને જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી થતી જાય, હાઇડ્રોજન આયનની સાંદ્રતા શું થતી જાય? કઈ બાજુ જાઓ એટલે ઓછી થાય? આ બાજુ જાઓ એટલે ઓછી થાય કે નહીં? ઓકે, એનો મતલબ પીએચ શું થતી જાય છે? એ બાજુ જાઓ એટલે વધતી જાય છે. અને દ્રાવણ કેવું બનતું જાય છે? કેમ કે આપણા આ પ્રશ્નમાં નામ શું છે? પીએચ. અને પીએચ નો મતલબ થાય પોટેન્સ ઓફ હાઇડ્રોજન આયન. પોટેન્સ ઓફ હાઇડ્રોજન આયન. અહીંયા ક્યાંય OH- શબ્દ વાપર્યો નથી, પીએચ શબ્દ વાપર્યો છે. હા, પણ આવે હો, POH આવે, OH પણ આવે, POH પણ આવે, પણ આપણે અહીંયા પીએચ નો મતલબ સમજશું, અહીંથી જ સમજ. જેમ જેમ H+ વધે એમ પીએચ ઘટે. પીએચ શું થઈ જાય? ઘટે. અને જેમ જેમ H+ ઘટે એમ પીએચ શું થતી જાય? વધે. H+ વધ્યો, ઘટ્યો એમ પીએચ વધ્યો. આમ જો એટલે H+ ઘટતો જ જાય. હાઇડ્રોજન આયન શું થતું જાય? એ બાજુ જાઓ એટલે ઘટતો જાય. એ હાઇડ્રોજન ઘટે છે એનો મતલબ શું વધતો જાય છે? OH- વધતો જાય છે. હાઇડ્રોક્સાઇડ આયન શું થતો જાય છે? વધતો જાય છે, બરોબર. એવું સમજવાનું. એટલે ખાલી પીએચ લખ્યું છે એનો મતલબ એવું નહીં લેવાનું ખાલી એસિડ વિશે જ બતાવે છે. અહીંયા બેઝનો પણ ઉલ્લેખ થાય છે. ઓકે, તો જેમ જેમ હાઇડ્રોજન આયનની સાંદ્રતા ઓછી થાય છે તેમ પીએચમાં શું થતું જાય છે? આમ જો એમ વધતું જાય છે. અને દ્રાવણ કેવું બનતું જાય? જેમ તમે જમણી બાજુ જો એમ બેઝિક બને છે. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય છે? 7. અને 7 થી ઓછી પીએચ વાળું દ્રાવણ કેવું હોય? એસિડિક. અને 7 થી વધુ પીએચ વાળું દ્રાવણ કેવું હોય? બેઝિક, બરોબર. 7 થી ઓછી એટલે આ બાજુ આવો એટલે શું થાય? 0 તરફ આવો એટલે એસિડિક થાય. અને 14 તરફ જાઓ એટલે શું થઈ જાય? આની અંદરથી પ્રશ્ન ઘણા બધા પૂછાય. કઈ કઈ રીતના પ્રશ્ન પૂછાય? એક તો કે પીએચ ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી 14. પીએચમાં પી નો મતલબ શું થાય? પોટેન્સ. પોટેન્સનો મતલબ ગુજરાતી ભાષામાં કહીએ તો શક્તિ. શું થાય છે? શક્તિ. એટલે કે કોની શક્તિ? હાઇડ્રોજન આયનની શક્તિ, બરોબર. બીજું, એસિડની પીએચ ક્યાંથી ક્યાં વચ્ચે હોય? એસિડનું પીએચનું મૂલ્ય કેટલાથી કેટલા વચ્ચે હોય? 0 થી 7ની વચ્ચે. બેઝની પીએચ 7 થી 14ની વચ્ચે, બરોબર. તટસ્થની પીએચ તો કે 7. તો
0 થી 7 તરફ જાઓ તો એસિડિક વધે કે બેઝિક વધે એવો પ્રશ્ન અલગથી પૂછે તો શું થાય? 7 થી 14 તરફ જાઓ તો એસિડિક વધે કે બેઝિક પ્રમાણ વધે અથવા બેઝનું પ્રમાણ વધે? બેઝનું પ્રમાણ વધે. બરોબર. આવા અલગ અલગ ઘણા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે. ઓકે, કલર પણ નોટિસ કરી લો અથવા મગજમાં બેસાડ દો. જાંબલી બાજુના રંગ હોય ને એ બધા રંગ કેવા છે? બેઝના છે. અને લાલ રંગ બાજુના જઈએ એમ, જેમ કે જાનીવાલી, આટલા લીલો છે, આ લીલો જે હશે એ તટસ્થ બતાવે છે. લીલા પછીના બધા રંગ કયા લેવાના? એસિડ માટે. બરોબર. જાનીવાલી, લી પછી પીનારા, રાતો આવ્યો કે નહીં? પીળો, નારંગી, રાતો. બરોબર. તો લીલા પછીના બધા રંગ હોય એ બધા કેવા દ્રાવણ હોય? એસિડિક. અને લીલા પેલી બાજુના જાંબલી બાજુના બધા હોય કેવા હોય? બેઝ. બરોબર. પછી આ બધા રંગોનું મિશ્રણ હોય એટલે વચ્ચે આ રીતનું બનતું જાય અલગ અલગ. તો આને આપણે સાર્વત્રિક સૂચકની મદદથી, સાર્વત્રિક સૂચક તમે ટીપા નાખો એટલે આવો રંગ બની જાય દ્રાવણનો. પછી તમારે શું કરવાનું? રંગ મેચ કરવાનો. શું કરવાનો? એ રંગ મેચ કરવાનો. મેચ કરો એટલે તમને ખબર પડે કે ભાઈ કયા કેટલી પીએચનું દ્રાવણ છે. અગાઉ જુઓ, અહીંયા પીએચ પેપર દેખાય તમને? આને પીએચ પેપર કહેવાય. આ જે બતાવ્યું છે શું કહેવાય? આપણા પાસે છે આ બધું જ. બરોબર. પીએચ પેપર. અગાઉ હતું એ લિટમસ પત્ર હતું હો, અથવા લિટમસ પેપર હતું. લિટમસ પેપરથી માત્ર શું ખબર પડતી હતી? એસિડ છે કે બેઝ છે. પણ પીએચ પેપરથી શું ખબર પડશે? કેટલું એસિડ અને કેટલું બેઝ. કેમ કે આ પીએચ પેપરને જ્યારે દ્રાવણમાં ડૂબાડો ને એટલે એનો રંગ આમાંથી ગમે તે થઈ શકે. ખાલી ભૂરાને લાલ ને લાલને ભૂરું નહીં કરે, કોઈ પણ રંગ બનશે. મતલબ કે જાંબલીથી લઈને રાતો રંગ બનશે કોઈ પણ. પછી તમારે શું કરવાનું? ડૂબાડ્યા પછી રંગ બને ને એ રંગને પછી આગળ મેચ કરવાનું. દાખલા તરીકે આટલો રંગ છે તો મતલબ કયું દ્રાવણ હશે? એસિડ હશે કે બેઝ હશે? અથવા અંદાજિત તમને ખબર પડે 3 થી 4 ની વચ્ચે પીએચ છે. દાખલા તરીકે આવો કોઈ રંગ હોય તો તમને અંદાજિત ખબર પડે કે 9 થી 10 ની વચ્ચેની પીએચ હશે. એક્ઝેક્ટ પીએચનો આંકડો માપવો હોય તો કોના મદદથી ખબર પડે? પીએચ મીટરની મદદ. કેમ કે આ એક ડિજિટલ મીટર છે. આમાં તો સીધો આંકડો જ બતાવે. 4 પીએચ, 5 પીએચ, 2.1 પીએચ, આવી રીતે એક્ઝેક્ટ આંકડો બતાવે. બરોબર. એ મીટર છે એટલે એમાંથી ખ્યાલ પડે. એ નથી આપણી પાસે હો. આ છે, આ છે ને ઇલેક્ટ્રોનિક. બસ તો આપણે એનો ઉપયોગ કરીને ચેક કરી લઈશું બધે જ. ઓકે, એક દિવસ રાખશું, મેર આવશે એટલે રસાયણ વિજ્ઞાનના બધા જ પ્રયોગો એ દિવસે પૂરા કરશું આપણે. હાલ આપણે થોડુંક અભ્યાસક્રમ પર ફોકસ કરશું. બરોબર. ઓકે, તો આને આપણે પીએચ તરીકે દર્શાવતા હતા.